શ્રી ગોકુલનાથ કી જય હો. જેમણે આ શિક્ષાપત્રોની રચના કરી એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજીની જય હો. જેમને સંબોધીને કરી એ શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જે ગોપેશ્વરજી પ્રભુએ શ્લોક વાંચ્યા સાથે સમજાઈ ગયું કે સમસ્ત વલ્લભકુલ બાળકો માટે સમાધાન પ્રગટ કરેલ છે, તેથી આપે સ્વયં તે શ્લોકના શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા કે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 29મું છે. આજે શ્લોક 3 આવશે. અત એવોક્તમાચાર્યે સ્વકીય કરુણાત્મભિઃ બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસીદતુ. શબ્દાર્થમાં શ્રી હરિરાયજી જે કહેવા માગે છે તે ગોપેશ્વરજીએ પ્રગટ કર્યો છે કે આચાર્ય કુલ બાળકો ઉપર કરુણા કરનાર શ્રી આચાર્યજીએ તેથી જ કહ્યું છે કે બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણનું ચરણ કમલ પ્રસન્ન થાવ. અને વિવેચન કરતા કહ્યું કે જો કોઈ એમ શંકા કરે કે બુદ્ધિરત્નના રક્ષણનો પ્રકાર તમે તમારા મુખથી જ કહો છો કે કોઈ સ્થળે એ પ્રમાણભૂત છે, એટલે કે આ બુદ્ધિરત્નના રક્ષણ માટે તમે જે પ્રમાણે કહો છો, કોઈ એવું શંકા કરે હરિરાયજી માટે કે બુદ્ધિરત્નના રક્ષણ માટે જે પ્રકારે તમે કહ્યું તમારા મુખથી, શું એ કોઈ પ્રમાણભૂત છે કે એમ જ તમારાથી કહેવાયું છે? તો કહે છે કે અમારા હરિરાયજી કહે છે કે અમારા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રીમુખથી કહ્યું છે કે બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણનું ચરણકમલ પ્રસન્ન થાવ. એ પ્રકારે શ્રી કૃષ્ણના પાદ પદ્મની પ્રસન્નતાથી સુંદર બુદ્ધિ થાય છે. તેથી મન, વચન અને કર્મથી જે કોઈ શ્રી કૃષ્ણને શરણ રહે છે તેની સુંદર બુદ્ધિ થશે એ નિશ્ચય છે. એટલે હરિરાયજીએ આ જે શિક્ષાપત્ર 29મું છે એમાં જે ઘરની અંદર જ ગૃહસ્થિત જ જે છે જીવો પોતાના નજીકના, એક સ્પષ્ટતા નથી કરી આમાં નજીકનામાં કોણ છે, પણ જે નજીકના જ છે તેમાંથી એ તે ભાવનો નાશ કરનારા છે. ઘરમાં જ રહીને ભાવનો નાશ કરનારા છે તે લોકો, એમ કહે છે હરિરાયજી. અને તેથી જ જ્યારે બુદ્ધિમાં વિષમતા આવે, કેમ કે ઘરમાં હોય, છાતી ઉપર હોય એટલે તો બુદ્ધિમાં વિષમતા આવે, એટલે એ બુદ્ધિરત્નને સાચવવા માટેની જે ગઈકાલે 2જા શ્લોકમાં વાત આવી હતી કે સત્સંગ અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને શરણાગતિ રૂપી સાધનથી બુદ્ધિની રક્ષા કરવી. જો એમ રક્ષા નહીં કરવામાં આવે તો સર્વકૃતિ નિશ્ચય વ્યર્થ થઈ જશે. એટલે એ અંતર્ગત જ આજનો શ્લોક છે આ 3જો, કે આચાર્ય કુલના બાળકો ઉપર કરુણા કરનારા શ્રી મહાપ્રભુજીએ તેથી જ કહ્યું છે કે બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણનું ચરણકમલ પ્રસન્ન થાવ. એટલે આ એક કૃપા વિચારી છે આપે હરિરાયજીએ કે મહાપ્રભુજીનું જ પાછું વાક્ય રાખ્યું જેથી વધારે એમને પ્રેરણા મળે, વધારે દ્રઢતા થાય કે મૂળ વલ્લભ જ કહી રહ્યા છે કે જો બુદ્ધિ માટે પ્રેરક તો શ્રી કૃષ્ણ જ છે, એટલે એમનું ચરણકમલ પ્રસન્ન થાવ. એ વાક્ય અહીંયા મૂક્યું. અને પછી એ વાક્ય પ્રમાણે વિવેચન કરતા કહ્યું કે શ્રી કૃષ્ણના પાદ પદ્મની પ્રસન્નતાથી સુંદર બુદ્ધિ થાય છે. તેથી મન, વચન અને કર્મથી જે કોઈ શ્રી કૃષ્ણને શરણે રહે છે તેની સુંદર બુદ્ધિ થશે, એમ કહ્યું. એટલે એનો ભાવ તો એ જ થયો કે આચાર્ય કુલ બાળકની પણ બુદ્ધિ ત્યારે સુંદર થશે કે જ્યારે તે મન, વચન અને કર્મથી એક થશે. અને આ જ વાત બહુ મોટી છે. અને આમ જોવા જઈએ તો દેખાય છે બહુ સહેલી વાંચવામાં, પણ ખરેખર તો મન, વચન અને કર્મે એકતા સાંધવી એ જરૂરી છે. એ સિવાય તો બુદ્ધિ સુંદર નહીં થાય, એમ જ કહેવું છે આપનું તો ખરેખર તો. એટલે જે ટૂંકમાં કહ્યું છે કે મન, વચન અને
कर्मे एकता साधे रे मन वचन ने कर्मे एकता साधे रे ત્યારે પ્રભુનો પ્રેમ હૃદયમાં લાધે રે ત્યારે પ્રભુનો પ્રેમ હૃદયમાં લાધે રે. એટલે કે આ જે શ્લોક છે ત્રીજો, એમાં આચાર્ય બાળકો માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે જો બુદ્ધિ રત્નનું રક્ષણ કરવું હશે તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રથી મન વચન કર્મથી શરણું પ્રાપ્ત કરવું જ પડશે, તો જ તે સુંદર બુદ્ધિ થશે તે નિશ્ચય છે. એ સાથે આજનો આ ત્રીજો શ્લોક અહીંયા વિરામ પામે છે. એટલે જે બુદ્ધિ સુંદર થવા માટે મન વચન કર્મથી પ્રભુને ભજવા અથવા પ્રભુમાં રહેવું, એક જ આશ્રય દ્રઢ રાખવો, એ પણ એક આજ્ઞા છે હરિરાયજીની. એટલે આપણને ઘણી વખત વિસ્મિતતા થાય છે કે કેવી રીતે આવી રીતે રામકથામાં બાળકો પધાર્યા. મોરારી બાપુની જે કથા હતી હમણે વ્રજમાં, તો આપણા અમદાવાદના અને સિવાય અન્ય બાળકોએ ત્યાં હાજરી આપી હતી. એટલે ત્યારે વૈષ્ણવોને તો બહુ જ, એમાંય પાછું ટેલિકાસ્ટ થાય એટલે કેટલા સૃષ્ટિ કેટલી મોટી છે પુષ્ટિ માર્ગમાં, એટલે અસર કેટલી બધી પડે. કારણ કે બંધ બારણે થાય એનો વાંધો નહીં, અમુક જે જરૂરી હોય કદાચ મોરારી બાપુ દૈવી હોય કદાચ અને એમને ખેંચવા માટે કર્યું હોય, કાં તો મોરારી બાપુની કથામાં બેઠેલામાંથી અમુક દૈવી અધિકારી જીવો હોય એમને દર્શન આપવા માટે ગયા હોય, એવું પણ બને. એ અંદરની વાત છે, ગૂઢ વાત છે, પણ એને જાહેર તો ના જ કરાય ને. જે બધા જ જુએ એ રીતે વિડીયો પર તો ના જ બતાવાય ને. તો એનાથી તો પછી વૈષ્ણવોને પણ થાય કે જો આપ જ અમારા આચાર્ય બાળકો જો આવી રીતે કથામાં જાય છે રામકથામાં, તો પછી આ તો શું સમજવું. એટલે એ ઉપરથી બીજા વૈષ્ણવો છે એમને પણ આના માટે અસમંજસતા ઊભી થઈ જાય. એટલે આ તો જે હરિરાયજીએ કહ્યું તે હું કહું છું આ શ્લોકમાં તો, કે ભાઈ આચાર્ય કુલના બાળકોએ પણ જો બુદ્ધિ સુંદર રાખવી હશે તો મન વચન ને કર્મથી, એટલે બધા મનથી જુદું વિચારે પછી વચનથી બોલે તો એટલું બધું વ્યવસ્થિત સિદ્ધાંત સાથે જ. કારણ કે એમાં તો ટેપ રેકોર્ડર જેવું જ હોય ને, ચાપત દબાવવાની, જ્યાંથી શરૂ થાય ત્યાં પૂરું થાય, ગ્રામોફોનની રેકર્ડ જેવા, પણ મનમાં ના ઉતારે. એટલે બોલે ખરું બધા, પણ પછી ઉતારવાની મન વચન અને કર્મે એકતા ના આવે તો પછી એ કે પ્રભુનો પ્રેમ લાદે નહીં એને. મન વચન અને કર્મે એકતા આવે રે ત્યારે પ્રભુનો પ્રેમ દિલમાં આવે રે, એવું કંઈક છે. આ ભૂલી ગયો, જો શોધ્યું ના મળ્યું મને દોડ, પણ વાત તો સાચી છે. હરિરાયજી કૃપા તો વિચારી જ છે. એ સાથે આજનો આ સત્સંગ અહીંયા ત્રીજો શ્લોક પૂરો થયો. બાકી કાલ 4 ને 5 બે સાથે જ છે, એટલે સાથે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આમાં સમય છે તો અહીંયા જ લઈ લઈશું ને આપણે, ના પેલામાં જ લઈશું વાર્તાજીમાં.